આપણે સૌ જેનાથી વાકેફ છીએ અને આપણે સૌ એને ઓળખીએ છીએ દયારામ દાદાના ભાણેજ, એ પણ આપણા ભાણેજ કહેવાય અને અખિલ કાપડી સમાજના પ્રમુખ છે, તો એમનો પણ હું એ અત્રે આવો અને આપનું સ્વાગત ગંગારામભાઈ મહારાજ કરશે. આવો ડડાવ. ગંગારામભાઈ પણ અમારા ગામના એક દાતાર છે દાદા. આ ગૌશાળા એને બનાવી આપેલી છે. આ ગેટનું કાલે પણ લોકાર્પણ કરો છે, એ પણ ગંગારામભાઈ કરી આપ્યો છે. ત્યાં વાટિકા ઘણું બધું આ ગામની અંદર દાન આપે છે અને એ જ રીતે દાન આપતા રહે. મળ ચિંતા વિઘન વિનાશની જન કમળાસની સકું માડી વીસ રે હથી હંસ વાહિની હે માતા દુર્ગા તું અમને દેહુ સુમા માં કુળદેવી કષ્ટ કાપજો જન માડી પ્રેમાણી કરજો એ માડીઓની ઉપર જો ને એક છે હે મને આપનો યાદ તો એક મન ઉચાટ અને તમે રાખો નહીં માનવ હૃદય પણ એક એકઈ મન ઉચાટ અને તમે રાખો નહીં માનવ હૃદય આમાં વહમી સઘડી વાટ એ તો સૌડી કરશે સાંભળો જીવનની વહમી બધી જોનવાટ એ તો સૌડી કરશે સાંભળો એકઈ મન ઉચાર તમે રાખો નહીં માનવ હૃદય. હે મનુષ્યો તમારી શ્રદ્ધાઓ પર શ્રદ્ધા રાખજો. તમારે જે દેવ ઉપર શ્રદ્ધા હોય એની ઉપર તમે શ્રદ્ધા રાખજો. તમારી શ્રદ્ધા ઉપર શ્રદ્ધા હશે તો વહીમી સઘળી વાત એ સૌડી કરશે સાંભળો. એક એવી તાકાત બેઠી છે બ્રહ્માંડનું સંચાલન કરનારી કે તમે તમારા જીવનના ટાણા હાથવી લેજો. બેનું દીકરીઓ ભાણેજને આવ્યા ગયા મહેમાન મય ટાણે ટાણા બધા તમારે હાથવી લેજો. તમારું ટાણું હાથવા વાળી એક તાકાત બેઠી છે, એની જરા ચિંતા કરતા નહીં. એકે મન ઉચાટ રાખો નહીં માનવ હૃદય. કારણ કે આપણું મન છે ને ઉચાટ રહીએ. આપણે તો ભગવાને એવો જોઈએ 3 દી કામ કરી દેવું જોઈએ. 3 દી કામ ન કરે સોથી ભગવાન બદલાવી નાખીએ. આપણે ભગવાન હાથી શું કરે એવો જોઈએ. 3 દી ભગવાન નો કામ કરે સોથી રામજી ભગવાન દીધું. પણ જાપાનો દેવ ગામ રક્ષક એવા હનુમાનજી મહારાજ, સંકટ મોચન એવા હનુમાનજી મહારાજ, એના મંદિરનું નવનિર્માણ અને દયારામ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા અનાવરણનો કાર્યક્રમ પરસોત્તમપુરી બાપુએ ખૂબ સુંદર ગુણપતિ વંદના અને દાદા મેકરણને યાદ કર્યા. જંગી ગામ આ ધરતી ઉપર ઘણી વખત આવ્યો છું, પણ ડાંગરેશ્વર મહાદેવના સાનિધ્યમાં મેં એક
વાત મૂકી હતી અને ઘણા વર્ષ પછી એ વાત સિદ્ધ થઈ એનો મને એક આનંદ છે. હું નિરંજનભાઈ એ વખતે મેં રણછોડ મામાને કીધેલું કે મામા મારો એવો વિચાર છે કે જુનાગઢના ચોકમાં દેવાયત બોદરની પ્રતિમા હોવી જોઈએ અને એ પછી પ્રતિમા મુકાણી. હવે તો ગામો ગામ મુકાણી છે, જ્યાં જ્યાં મુકાણીને અમે યાદ કર્યા છે, પણ એ પહેલી વાત મેં જંગીના ચોકમાં ડાંગરેશ્વર મહાદેવના સાનિધ્યમાં કરી. સ્ટેજમાંથી બે વાતો હું લઈ આવ્યો તો પહેલી વાત એ હતી કે એક દેવાયત બોદરની પ્રતિમા મુકાય, એ કામ સિદ્ધ થયું. અને એક મારી એવી વાત હતી કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. પછી ભગવાન દ્વારકાધીશે પ્રાર્થના સાંભળી કે ભગવાન કૃષ્ણે સાંભળી, જેણે સાંભળી એણે. પણ હવે 6ઠા ધોરણથી 12 ધોરણ સુધી સરકારે ગીતાને દાખલ કરી અભ્યાસક્રમની માલિકો. આ એક કાર્ય સિદ્ધ થયું. હવે એક ત્રીજી વાત લઈને નીકળો છું અને એમાં ખાસ કરીને આહિર સમાજ અહીં બેઠો છે, બ્રાહ્મણ સમાજ અહીં બેઠો છે, ઇતર સમાજો કે મને પ્રેમજી મહારાજ એમ કીધું કે 20 જેટલા મંદિરની યાદી મને દીધી. ચાંપબાઈના ચોરાથી લઈ, દાદા મેકણના ધૂણાથી લઈ, ડાંગરેશ્વર મહાદેવના મંદિરથી લઈ બધા મંદિરોની મને યાદી મોકલી. એની સાથે સુતાર સમાજ, રબારી સમાજ, આહિર સમાજ, બ્રાહ્મણ સમાજ, આના નાઈટના પટેલો પણ જંગીની અંદર છે, એ મને એમને લખીને મોકલ્યું. એ પણ એક ખૂબ આનંદની વાત છે. એટલે ત્રીજી વાત એક લઈને નીકળો છું, આગળ જતા આપને કહીશ. પણ દાદા હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે એટલે શરૂઆત હું ત્યાંથી કરું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનવ રઘુબર બિમલ જસુ જોદાયક ફલચારી. बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि, आहरहु कलेश विकार. तो जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर, राम दूत अतुलित बल धामा, अंजन पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, महावीर विक्रम बजरंगी. कुमत निवार सुमत के संगी, कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा. हाथ बाज जरुदा विराजे संगे, जनेऊ साजे शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजग बंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर. प्रभु चरित्र सुनबे को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर संहारे. रामचंद्र के काज सवारे, लाई सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए. रघुपति किन्हीं बहुत बड़ाए, तुम मम प्रिय भरत संभाई. सास बदन तुम रोज सुखावे, यस कई श्रीपति कंठ लगावे. संकादि ब्रह्मादि मीसा, नारद सारद सहित यही साधन कुबेर. सुग्रीव ही किन्ना, राम मिलाई राजपद दीना. तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना. जुग सहस्त्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जानु. प्रभु मुद्रिका मिलि मुख माहि, जल दिलांत गए अचरज नाही. दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुमरे तेते. राम दुआरे तुम रखवारे, होत न आगना बिनु पैसारे. सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना. आपन तेज समारो या पे तीनों लोक ते
हाकत कापे भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत पीरा, संकट ते हनुमान छुड़ावे। मंत्र बचन ध्यान जो लावे, सब पर राम तपस्वी राजा, जिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। तिहारा है प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, यश से दिनव निधि के दाता, यश बर दीन जानकी माता, राम सायन तुमरे पासा। सदा रहो रघुपति के दासा, तुमरो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंतकाल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई, और देवता चित्तन धरई, हनुमत से सर्व करई, संकट कटे मिटे सब पीरा, जो सुनरे हनुमत बल। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छूटहि बंदी महासुख होई, जो यह पढ़े हनुमान चालीसा, होई सिद्धि साखी गौरी सा। तुलसीदास सदा हर जय राखी, जय नाथ हृदय मह डेरा। पवन तनय संकट हरण, अनुमंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुर भूप सियावर, रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की। हनुमान चालीसा महात्मा तुलसीदास जी તમને ને મને ભાઈ હવે રાખી દો, હવે રાખી દો, હવે રાખી દો। બે ત્રણ વાતો હું કહી દઉં। એક તો સંગીત આવે ત્યારે બધા આવજો ઘોર કરવા, બીજું હું તમે લઈ જાઓ એને, પાછું પાછું સંગીત આવે ત્યાં, હા લઈ જાઓ। महात्मा तुलसीदास जी के जो 7 बार पाठ कर कोई, हो वक्त कोई पाठ करे, जो 7 बार पाठ कर कोई, तो छूट ही बंदी महासुख होई। तुलसीदास जी के मारी पर विश्वास न आवे तो शंकर और पार्वती ने साक्षी तरीके मूकू छू। जो 7 बार पाठ कर कोई, छूट ही बंदी महासुख होई, जो ये पढ़े हनुमान चालीसा, तो होई सिद्धि साखी गौरी सौ। गौरी अने ईशने અહીં સાક્ષી તરીકે મૂકું છું કે હો વખત પાઠ કરે એ તમામ પ્રકારના બંધનમાંથી છૂટી જાય। પણ પાઠ કરનારા યાદ રાખવું જોઈએ, એનું હૃદય તુલસીદાસજીનું હોવું જોઈએ। આ તુલસીદાસજીનો અનુભવ છે। એટલા હૃદયના ભાવથી પ્રાર્થના થાય, તમને વિચાર થાય કે પ્રાર્થના કરું ને સાંભળે છે કે નથી સાંભળતો, ખાતરી હું તો વિદ્વાનોએ જ્ઞાનીઓએ કીધું છે કે પ્રાર્થના કરતા કરતા તમારું હૈયું ભરાઈ જાય, નાકમાંથી બોરબોર જેવડા પાણી પડી જાય, તેથી માનજો તમારી પ્રાર્થના અખિલ બ્રહ્માંડના માલિકે સાંભળી છે। આ પાણી છે ને પ્રાર્થનાનો પુરાવો છે। આટલા હૃદયના ભાવથી પ્રાર્થના થાય। ઈશ્વરદાસજી મહાત્માએ તો દાખલા સહિત આપ્યો। મહાત્મા ઈશ્વરદાસજી 550 વર્ષ પહેલા 1515 માં હરિરસ લખ્યો। दाखला से ईश्वरदासजी महात्मा के नदे साध क्यों नाथ जी साध लिया, जो संत आपे न नाम हुलावता पछे धेनु कान धरंत। गानु नाम गंगा होय के गंगा એટલે ગા હામું જોવે, જમના હોય કે જમના એટલે હામું જોવે, ગોમતી હોય કે ગોમતી એટલે ગા હામું જોવે। ગા માતાજી છે, 33 કોટી દેવતાઓનો વાસ છે ને હાથ ને કે હામું જોતી છે। પણ મહાત્મા ઈશ્વરદાસજી કે ગા હામું જોતી છે, પણ જાડી ચામડીની જાડી બુદ્ધિની આ ભેહું એને એમ કઈ બાપ ભગર, તો એ તરત પાછું ફરીને જોવે તો નદે સાદ ક્યું નાથજી સાદ લિયા જો સંત। આવા ડોબાવને હાથ નાખીને એ અમારા હામું જોવે તો હે અખિલ બ્રહ્માંડના માલિક તને હાથ નાખીને તો અમારા હામું ન જોવું થોડું બને, પણ અમારા પોકારમાં કંઈક ફેરી છે, અમારા અવાજમાં કંઈક ફેરી છે, અમારી વાણીમાં કંઈક ફેરી છે। ઢોર હામું જોવે ને તું ન જો,
પ્રેમથી પશુ વશ થાય, પ્રેમથી હાવજ વશ થાય, પ્રેમથી ભયંકર માછલીઓ વશ થાય છે, તો પરમાત્મા વશ ન થાય. પણ આપણા પ્રેમમાં ક્યાંક કચાશ હોવી જોઈએ. માટે ગોરધાનભાઈ કહે છે પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે, એ ભીતર છે ક્યાંય બહાર નથી, ને આય નથી ક્યાંય નથી. પ્રેમજી મારા તો વારંવાર કે ઠાકર કરે એ ઠીક, તો આય નથી તો ક્યાંય નથી. માટે અહીં કવિ કહે છે તમારી શ્રદ્ધા ઉપર તમે શ્રદ્ધા રાખો, જેની ઉપર શ્રદ્ધા રાખતા હોય એની ઉપર, પણ એની ઉપર તમને પાસે શ્રદ્ધા હોવી જોઈએ. ને આ સંતવાણી, ભજન, સાહિત્ય, એની વાતો, આ બધું છે ને અંતે તો એટલું જ કહેવાનું છે કે તમારે તમારી શ્રદ્ધા ઉપર શ્રદ્ધા રાખવાની. આને દ્રઢ કરવા માટે થઈને આપણે ભેરા થઈએ છીએ. એ બાળકો, એની મારે થોડીક વાતો કરવી છે. વાતો એવી જેમાંથી આપણી શ્રદ્ધા દ્રઢ થાય. હા, ઠાકર કરે એ ઠીક, આ ઉપર જો શ્રદ્ધા દ્રઢ થાય. હા, ઘણી વખત આખી વાત હોય એને દો મહત્વનું હોય, ઘણી વખત આખું ભજન હોય એટલું મહત્વનું ન હોય ને એક કડી મહત્વની હોય, ઘણી વખત આખી કડી મહત્વની ન હોય એને એક લીટી મહત્વની હોય, ઘણી વખત આખી લીટી મહત્વની ન હોય એમાં એક શબ્દ મહત્વનો હોય. કવિ કાગ લખે તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આવજે. અહીં અતિ મહત્વનો શબ્દ હોય તો પૂછીને, તારા આંગણિયા પૂછીને કોઈ આવે, રખડતો આવે એમ નહીં, ડેલી આવીને બપોર થયું ઘરી ગયો એમ નહીં. રખડતો નીકળો છો ને તમે બાયણે ઉભા ને ભાઈ એમ નહીં. 50 ગામ માંથી પૂછતો આવે, હામે ખેડેથી પૂછતો આવે ભાઈ જંગી ગામની માલિક મારે રણછોડભાઈ પટેલ ની ઘરે જવું છે, કેમનું જવા હે. 50 ગામ માંથી માણસ પૂછતો આવે. હવે તમારું નામ પૂછતો ક્યારે આવે? 5-25 ગામ માંથી તમારું નામ ગાજતું હોય તો ને, નામ ગાજતું હોય તો ને. બાકી ઘરે જ નીકળ્યા પછી કૂતરું ભોંહવા માંડે એને સ્માઈલ ન હોય કે મરી ગયું અહીંયા હાજરી, નકર એને તો આ આવી જવું જોઈએ ને. અમુક ના ફળિયામાં ચોખા પડ્યા હોય તો ચકલા નેવે બેઠા વાતો કરતા હોય કે મરી ગયા, પકડવા હાટું થઈ નહીં નાખ્યા હોય ને ઉતરે ને, ચકલા ન ઉતરે. એને વિચાર થાય કે આના ફળિયામાં ચોખા હોય. નામ કાયમાં હોય, અને નામ ક્યારે કાયમાં હોય? ગહાણા હોતો ને, નાત માટે, સમાજ માટે, જ્ઞાતિ માટે, પોતાનાની માટે ગહાણા હોય ને એ નામ કામે. અને નામ કામવું જેટલું કઠિન છે ને એટલું જ પાછું ન્યા ટકાવી રાખવું ને અતિ કઠિન છે, અતિ કઠિન છે. હા, એ કાયમી ટકાવી રાખવું એ બહુ કઠિન છે. હા, મેં સંસ્કૃત શ્લોક વાંચ્યો તો પોતાના નામથી ઓળખાય ને ઉત્તમ, પોતાના નામથી ઓળખાય એ ઉત્તમ, બાપના નામથી ઓળખાય એ મધ્યમ, મોહાળના નામથી ઓળખાય, મામાના નામથી ઓળખાય એ કનિષ્ઠ, અને ઘરના માણસના નામથી ઓળખાય પછી તો શાસ્ત્રો પાસે શબ્દ નથી. એને અધમાધમ લખવું પડ્યું, એને અધમાધમ લખવું. ગામમાં ઘેર્યા પછી પૂછવું પડે કે પભીનો વર ક્યાં રહી હતી, કો ઘર દેખાડે. બહુ મહત્વ. નામ કામવું, નામ રહનતા ઠકરા, પછી નાણા નહીં રહનતા તો કીર્તિ ઊંધા કોટડા એ તો પાડ્યા નહીં. પણ ભીતળિયું પડશે ભવર પણ અમારા ચિતર ચડશે નહીં તો કેને કમ ધજરા. આમાં કયો વડેરો કલ્યાણમલ જાલનસી કાટો કે છે ભીતળિયું પડશે ભવર રાજાઓનો મિત્ર જાલનસી કાટો. 4 પ્રકારના કે ચિત્રકાર થાય. એક ચિત્ર છે કાગળમાં ચિત્રાય, કાગળ ફાટે, ચિત્ર ભૂંવાઈ જાય. બીજું ચિત્ર ગાયરમાં કરે, બાયું કસની કલા બહુ વખણાય, ગાયરમાં ચિત્ર કરે, ગાયનું પોળું ઉખડે, ચિત્ર ભૂંવાઈ જાય. ત્રીજું ચિત્ર મૂર્તિ કંડારી અને મંદિરમાં રાખે, કાળક્રમે ડટર છો પટણ માયા છો મીઠી થાય, મંદિર પડે તેથી ચિત્ર ભૂંવાઈ જાય. પણ ચોથું ચિત્ર એવું છે કે ભીત પડી જાય, માથે 1000 વર્ષના વાણા વયા જાય છતાં ચિત્ર ન ભૂંવાય. અને એ ચિત્ર ક્યું છે કે આ કાયાના ગઢમાંથી કોઈ ચારણે, કોઈ બારોટે આવી અને કોઈ 2 દુઆ કીધા, 2 કવિત કીધા, 2 છંદ કીધા. એ ભીતળિયું પડશે ભવર પણ અમારા ચિત્ર ચડશે નહીં. આજે હરદાર વરે દેવાય બોદરની રાખને રૂડું મનાવીએ.
આજ 1000 વર્ષે અમે આજ 5500 વર્ષે સુદામાને યાદ કરીએ. આ ભીતું પડી ગયું છે. હજી સુધી ચિત્ર ભુહાણા નથી. એટલે કવિ કાગે કીધું તારા આંગણિયા પૂછીને કોઈ શબ્દો અતિ મહત્વનો ક્યારેક એક શબ્દ હોય આખા ભજનમાં. વાલ્મીકી રામાયણ ની અંદર મહાત્મા વાલ્મીકીજી લખે છે કે મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી. તો બ્રાહ્મણ છો જાણું યદ્રથયા પ્રાસાદે આવું લખ્યું વાલ્મીકી. ખાલી અગાસીમાં ચડી એમ લખ્યું હતું. વાલ્મીકી જેવો કવિ ખાલી અગાસીમાં ચડી એમ લખ્યું હતું એમનું લખ્યું યદ્રથયા પ્રાસાદે અકારણ અગાસી ઉપર ચડી. કોઈ કારણ નથી અગાસી ઉપર જવાનું. એને ખબર નથી હું કરવા અગાસી ઉપર જાઉં છું. કારણ વિનાની અગાસી ઉપર ગઈ. હામાં કૌશલ્યાજીના દાસી ઉપર તને પૂછું બેન કેમ તૈયાર થઈને ઊભી કે તને ખબર નથી અમારો રામ રાજા થાય. બસ હા મોઢું મળ્યું નેઠી ઉતરી પછી હું બન્યું તમારી મારી નજર સામે છે. પણ મહત્વનો શબ્દ અકારણ અગાસી ઉપર ચડી. તુલસી માફ કરજો વાલ્મીકી કે હું આટલું જ લખું છું કે અકારણ અગાસી ઉપર ચડી. હવે વિચારી લ્યો તમે સમાજને કીધું તમે વિચારી લ્યો એને કોણ અગાસી ઉપર લઈ ગયું. દશરથનું મોટ લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, સુગ્રીનું મિલન લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, ઋષિઓનું તપ લઈ ગયું, સબરીની ભક્તિ લઈ ગઈ, રાવણનું મોટ લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, સીતાનું હરણ લઈ ગયું. વાલ્મીકી તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરું. હું એટલું કહું કારણ વિનાની અગાસી ઉપર ગઈ. આ મજા છે. આ કવિઓની લખવાની મજા છે. આ સાહિત્યની મજા છે ઘણી. એટલે મેં કીધું ભજન આખું મહત્વ કરતા ઘણી વાર એક દુઓ મહત્વનો હોય, ઘણી વખત એક શબ્દ મહત્વનો હોય. અને હું શબ્દોનો ઉપાસક છું. મારા થોડા શબ્દો તમારા સુધી પહોંચાડવા છે, તમારા હૃદયને ખીલવવા છે. અને ખીલે હૃદય તો એમાં બે વાત મૂકવી હોય તો મુકાય. તાળાને એક વખત હથોડી એટલું કીધું તારી મારે ઉરડી ઉરડીને પડું તો બેવડું તેવડું ચોવડું વળી જા, છતાં એ તાળા ખુલ નહીં. હું પડું તો ભાંગી જા પણ ખુલ નહીં. અને ચાવી સેજ આમ કરે તો ખુલી જા, ચાવી જરા કામ કરે ત્યાં ખુલી જા. એટલે તાળાએ કીધું તો હથોડી તું મારી માથેથી ઘા કરસ અને ચાવી છે ને મારા હૃદયમાં ઘા કરે છે. માથેથી ઘા કરે ને ત્યાં સુધી માણા ભાંગી જાય પણ ખુલે પણ જેથી હૃદયનો ઘા લાગે ને તેથી ખુલી જાય. પોતાના ઘા લાગે ને. હા મારી માથે વિશ્વાસ ન હોય તમે ભણેલા છો સર્ચ કરીને વાંચી લેજો. વડીલોને વાંચવું હોય તેને સર્ચ કરી વંચાવી લેજો. સાધુ થયા પછી ભરતરીએ 3 શતક લખ્યા. વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક. 3 શતક લઈ ગયા. એ નીતિ શતકના બીજા શ્લોકની અંદર મહાત્મા ભરતરીજી લખે છે, બહુ હંભળ્યા જેવો શ્લોક છે. બીજા શ્લોકની અંદર જ ભરતરી લખે છે કે હું પિંગલાને ચાહું, પિંગલા અશોપાળને ચાહે, અશોપાળ ગણિકાને ચાહે અને ગણિકા મને ચાહે. હું જોવા જેવી વાત છે. અમરફળની વાત છે ને જાણું છો ને એટલે મારે ઉખડવી નહીં. અમરફળ આવ્યું પિંગલાને દીધું. કારણ કે જેનાથી પ્રેમ હોય ને એની પાસે બધું દઈ દેવાની ઈચ્છા થાય. એ પિંગલાને દીધું. પિંગલા અશોપાળને દઈ આવી. અશોપાળ ગણિકાને ચાહતો હતો ન્યા દઈ આવ્યો. ગણિકાને એમ થયું કે એક તો આ ભવ ભોગું અમર થઈને આમાં શું કરો, આના કરતા 92 લાખ માળવાનું ધણી અમર થાય તો. આવ્યું ભરતરી પાસે તપાસ કરી રાઉન્ડ આયલો ઉલટો થયું સતું અને ઘા લાગ્યો. સાહેબ ઘા લાગ્યો ને ત્યારે ભરતરીને એમ થયું કે આટલી હદે હું ચાહું આટલો દગો. અને ઘા લાગ્યા પછી રણછોડમાં બે જ વ્યક્તિ નીકળે. જેને જેને ઘા લાગ્યા સમાજના, પોતાના, કુટુંબના, જેને જેને ઘા લાગ્યા એમાંથી બે જ નીકળ્યા છે. કાં તો એ સમાજ છોડી સાધુ થઈ ગયો છે, કાં હું વેર લેવા માટે થઈને બારવટીયો થઈ ગયો છે. બે જ નીકળે, બે જ નીકળે. એ પોતાનો ઘા બહુ લાગે. એમ હૃદયની માલિક ઘા લાગે ને પછી કોઈને ગુરુના શબ્દનો ઘા લાગે, સંત ચટકો લાગ્યા વિના, કોઈને રામાયણની ચોપાઈ લાગે, કોઈને ગીતાનો શ્લોક લાગે, પણ લાગવું જોઈએ. હા
જાગતો માણા બેઠો હોય એને રણછોડમામા કામ સીને કહે છોરા આ કામ કરીએ તો વળી કાઢીએ ને એ કામ કરી આવે. જાગતો હોય ને ધડ્યો જાય અને કરી આવે. હર નિંદરમાં હોતો હોય ને એક પડકારો નાખો ને બીજો પડકારો નાખો એટલે હે કરતો કરતો ઉઠી અને કામ કરવા ધડ્યો જાય. પણ કાગા નિંદરમાં હોતો હોય એને તો ખબર છે મારા નામના જ પોકાર પડે. એને તો ઉઠવું હોય તો ઉઠે ને જેમ બોલાવું ગોદડું તાણે, જેમ બોલાવું ગોદડું તાણે. એને તો મન પડે તો ઉઠે ને. એને ખબર છે મારા નામના જ પોકાર પડે. ગંગાને કાંઠે ઉભો રહી લાકડી બોરીને એમ કે નાવું જેટલી વાર લાગે પણ નથી નાવું. શું કરી લ્યો? જેને કરવું જ નથી. ઘણી વખત રણછોડમામા અમે ઘણા ગામમાં પ્રોગ્રામ દેવા જતા હોય ને, જ્યાં ઉતરીને મોટરમાંથી ત્યાં ઘરધણી અથવા તો આયોજક હોય ને એ ખંભે હાથ મૂકીને એમ કહે ગાયું હાટું છે કંઈક થાય હું કરજો, થાય હું કંઈક કરજો. એ 2-3 વખત એક ભાઈ મને કીધું ને, મેં એટલું કીધું તમારા ગામમાં દાતા રહી છે તો થાય ને, અમે હેઠા ઉતરીને ખિસ્સા કાપવા થોડા જાય એમ કઈ. એ તો તમારા બ્લડમાં હોવું જોઈએ ને. હા, યાદ રાખજો, 7 પેઢી માની, 7 પેઢી બાપની, 14 પેઢીના જીન સૂત્રે છે. 7 પેઢી ગોત્ર બદલી જાય. આપ તો જાણતા, એમાં હું ઊંડો નહીં ઉતરું. 7 પેઢી માની, 7 પેઢી બાપની, 14 પેઢીના લક્ષણો ઉતરે. અને હું આવે યાદ ગણતા જજો. એમાં બળ આવે, બુદ્ધિ આવે, તેજ આવે, અવાજ આવે, વાણીની નરમાઈ આવે, વિવેક આવે, દાતારી આવે, લોભિયાપણું આવે, હા, અકલ મઠાઈ આવે, નાગરદાઈ આવે. જે હોય ને 7-14 પેઢીમાં. એક દાખલો દઉં તમને સમજાય. તમને કોઈ એમ કે અડદિયા ખાવ ને, તમને કોઈ એમ કે કાજુ ખાવ ને, બદામ ખાવ ને, કસરત કરો ને, હાકર ખાવ ને, ખૂબ ઘી ખાવ ને તો તાકાતવાન થાવ. આ હાંડલો નીકળ્યા રાળા ખાય. હાંડલો કેમ શું કયો? ગાયનો, આપણે ઊંટ, વલે નંદી આખલો કયો ને, આ આખલો નીકળે રાળા ખાય. એને કદી તમે ગાજરના પૂરા નાખ્યા, ઉકળ્યા ખાય તો એક આંધ્રોટું નાખી ગયો. પાદરમાં ઉભો જ કેમ રે ઓલો ઉભો લાકડી લઈને ઉતરજો, 2 જણા ગાડું લઈને નીકળો તો. કારણ એના જીન્સમાં ઉતર્યું છે. રાડું ખાય તો રાડું બળ બની જાય, ઉકળ્યો ખાય તો ઉકળ્યો બની જાય. એમ જેના લોહીમાં હોય ને દાતારી એક વેણે ઉભો થઈ જાય, બાકી ન થાય તો 5 પેઢી ન થાય. આ બધું ઉતરવું જોઈએ, લોહીમાં ઉતરેલું હોવું નહીં. ભક્તિ લોહીમાં હોવી જોઈએ, દાતારી લોહીમાં હોવી જોઈએ, સુરવીરતા લોહીમાં હોવી જોઈએ. હા, ને એ એટલે જ આપણા માવતર છે ને પગરખા ગહાઈ દાતા ત્યાં સુધી મોહારના મોહાર જોતા. અને એમાં અમારા આહિર સમાજમાં અમારી જે 9 પરજ છે, મારી 9 પરજના જે રિવાજો છે, મારી સામે એક પટેલ રહીએ ને, ઘણી વખત મને કે લાખનજીભાઈ તમારે આ ફૂઈ વાહે ભત્રીજીના રિવાજ છે એ તમને બરોબર લાગે? ફૂઈ વાહે ભત્રીજી દેવાના જે રિવાજ છે એ તમને બરોબર લાગે? મેં કીધું બરોબર છે કે નથી એની મને ખબર નથી, પણ એક વાતની મને ખબર છે કે સુભદ્રાજીની, માફ કરજો, કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા અને સુભદ્રાજીની પાછળ સુરેખાજી દેવાના હતા. 3 પેઢી સુધી કૃષ્ણે આ રિવાજ રાખ્યો હતો. એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી ખબર છે. એટલે આમાં બેઠા એને વિનંતી કરું છું. મેં કીધું ને કે ત્રીજી વાત લઈને નીકળ્યો છું, એ વાત લઈને નીકળ્યો છું કે ભાણેજ ભલે થોડોક દુબળો હોય, ભલે 2 વીઘા જમીન ઓછી હોય, કદાચ 2 ઘરેણા ઓછા હશે, કદાચ 2 મકાન ઓછા હશે, પણ એટલું યાદ રાખજો, બેનનું લોહી છે હાડમાં નહીં જાય, હાડમાં નહીં જાય. એ પોતાના રે એમાં ફીમાં ફેર ન પડે. હા, હાડમાં ન જાય. આ જીન્સમાં ઉતરે, આ પોતાનામાં ઉતરે. અને એ પેઢી દર પેઢી જે ઉતરતા આવતા હોય એની વાતો રહ્યું, એના ઇતિહાસો રહ્યા. એને માટે છે ને કવિઓની કલમ આલ્યા નહીં. એના આજે પુત્રા મુકાણા છે. જે દયારામ દાદાનું જે પુત્રું મુકાય છે એની કરણી બોલે ને, એની કરણી બોલે છે. એની વાતો રીએ, એના ઇતિહાસો રે. ભગત કવિએ કીધું છે વાતો કઠણાઈની ઘણી વીઘી તાળીઓ કાઢી ત્યાં ફફડે રાત કઈ કાઢીયું મરી ગયા ઢોર પાસે રહી 2 ચારીયું કાન કોરા થયા વેચાઈ ગઈ વારીયું
રેતી રૂંધાણા હોટલ ને બાકડે ભૂખમાં ભડભડે ગાંઠિયા ભાકડે ઉપીજું ગણાની ઢોહાને ઝાકડે વાણીઓ કવરાવે લેણાને તાકડે દોયલા સમયમાં દીકરીઓ વરે નહીં કાળાના વખતમાં કામ કોઈ કરે નહીં ખંડેરા ભીતને ગાર કોઈ કરે નહીં તણા તૂટી ગયા નાવડા તરે નહીં પછી બળીને રાખ થઈ રાખ કાંઈ બળે નહીં હળીને લોટ થઈ લોટ કાંઈ હળે નહીં જતી જોગીના ચીર કોઈ હરે નહીં હોઈના નાકામાં હાંબેલા ઘરે નહીં કપાડે ચાંદલા ધડો કોઈ કરે નહીં આખું આવે નહીં મોત છે મરે નહીં આખું આવે નહીં મોત છે મરે નહીં એ ધંધો શું કરે કે કરી ગારો મલકને મારતા દાખીઓ હિમાળા પારકા ચારતા દાખવી આઈગને ગંજીઓ ઠાડતા ગોદડા ચોરીને રાતું ગુજારતા પનિયા પારિયા ખંભા પર ધારતા ઉધારે પડાવીને કરે ઉધારતા રાતથી કોરટે મસડકા મારતા ભડના દીકરા તો હિંમતનો હારતા લગ્નમાં મરણની વાત લલકારતા ગામના લીમડા ઊંટને ચારતા પારકી વાડીએ ભયા હોકારતા એવા કજાડા માણસની હોય હું વાર્તા એની વાર્તા શું હોય એના ઇતિહાસ શું હોય તમે સગવડતા વાળા હો તો જંગીના પાદરમાં તમે કુતુબ મિનાર બનાવી શકો સગવડતા વાળા હો તો જંગીના ચોકમાં તમે તાજમહાલ બનાવી શકો પણ ગમે એટલા સગવડતા વાળા હો ને તો જંગીના પાદરમાં પાડીઓ નો ખોડી શકો 35 રૂપિયાનું પાણું આવે અને ગામ ખોડવાય ન દે આપણી તો ઘણી ઈચ્છા હોય કોક સોખા જારે ગામ ખોડવાય ન દે પૈસા વાપરે કુતુબ મિનાર થાય પૈસા વાપરે તાજમહેલ થાય પૈસા વાપરે પાડિયા ન થાય પાડિયા તો માથા વાપર્યા હોય ને એના પાડિયા થાય માથા વાપર્યા હોય ને કઈ ધડ ધીંગાણે જેના માથામાં હાણે એનો પાડિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ધડા ધીંગાણે જેના માથા મહાણે એનો પાડિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હવન કે જગન ના જાપથી મારે નથી પધરાવું ઓમ હવન કે જગન ના જાપથી મારે નથી પધરાવું મારે નથી પધરાવું મોઢાનો જોયા હોય બેટડે બાપના મોઢાન જોયા એવા કમળા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું આ ફેસબુક એન્ડ વોટ્સઅપ એન્ડ કેટલા નજીકમાં લઈ આવી દીધા શંકરભાઈ રમભાઈ બધા પડાણેથી અહીંયા આવ્યા સાંભળવા માટે થઈને કે મારા ઘરે બધા મિત્રો આવ્યા હતા દુનિયાને હાવ નાની કરી દીધી હો હાવ નાની કરી દીધી પણ એક કડી મારે એક પ્રસંગ કેવો છે એટલે
गंगा जी के जमुना जी मारे निर्गोमती मान थी नावू नावू रे मारे निर्गोमती मान थी नावू हांजे कोई नमणी विजो गणना नमती हांजे कोई नमणी विजो गणना उना उनया हुड़ाय ना मुरे घड़वया मारे ठाकुर जी न दिखाऊं घड़वया मारे ठाकुर जी न दिखाऊं तुझ माटा कणू लई घड़वया मारे ठाकुर जी न नमती सांजे कोई नमणी विजोगणी ना ऊना ऊना आहुडाए नाऊ घड़विया मारे जो के भक्ति होय तो सुरवीरतानी जरूर पड़े दातारी आ एक वच्चे बात कर दूं दाता होय ने ऊणी मंडाई दंताड़ ना होय ने एने दाता कहेवाय दाता केम तम शुं कयो भाखा फेर पड़े नकर थोड़ीक वार दंताड़ ना होय ने एने दाता कहेवाय आ वापरे ने दाता कहेवाय दाता होय ने ऊणी मंडाई पछी एमां वावेतर कराय ने पछी एमांथी उपज आवे बाकी दाढावमां तो रापू सड़े बीजाने उठलावा होय ने जड़ामूळ काढवा होय ने दाढे वावेतर दाता ए ज वावेतर होय बीजी वात जेणे वावणी करी छे हवे तो ऑटोमेटिक आवी न जोवा दड़े पण जेणे वावणी करी छे ने खबर પડશે ડાબો હાથ ઊણી ઉપર હોય જમણા હાથમાં રાયને ખરપિયો હોય બળદને ખરપિયો મારે ડાબે હાથે દાણા વાવે જમણા હાથે ખરપિયો મારે ડાબે હાથે દાણા વાવે અને બાજરી પાકે અને ખેડૂનો દીકરો લણવા જાય ત્યારે દ્રશ્ય જોઈજો ડાબા હાથમાં ડુંડું આવશે જમણા હાથની માલિકો તો મારા બાપ દાંતેડિયું આવશે જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવ્યા અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરડ્યું આવ્યું આ હાથનું હાથે નથી ભોગવવું પડતું આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતના પટમાથે છે કોઈને કરી જવું હોય તો આટલો કર્મનો સિદ્ધાંત એ કડી કહું જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો અંધો ને અંધી એની નજર તરે છે દેવું રે કીધેલું જે દી राजा दशरथे पुत्र ना वियोगे येनी देयूं तो पड़े छे करेला करम ना बदला भोगवा पड़े छे देवा रे पड़े रे अंते आवीने नड़े करेला करम ना बदला भोगवा पड़े छे करेला करम ना बदला देवा रे पड़े नानकड़ी बात करवी छे નીકળી મને ગમે છે બહુ એટલે સંગીત અટકાવ્યું છે કારણ કે 4 તાર જ્ઞાતિ 5 તાર જ્ઞાતિના પટેલો અહીં છે આ ધરતી ઉપર એટલે આ પ્રસંગ લઉં છું કે લાજ રે લૂંટાણી જે દી સતી દ્રુપદીની જાંધુ જોખમાણી એના પુરાવા મળે कौरव कपाणा ते दी ओ कौरव कपाणा ते दी पांडव पिलाणा ने हिमाड़ा ने माथे येना हाड कांगड़े पांडव छठा द्रौपदी धीमा 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 धीमा
ટાઢા બરફના પહાડની માલિકો ચકલું ન ફરકે એવા નિર્જન બરફના પહાડની માલિકો હાલ્યા જાય અને એમાં રૂમધૂમ ઠુમાક રૂમધૂમ ઠુમાક રૂમધૂમ ઠુમાક ઝાંઝરનો અવાજ સંભળાણો. મારા ધર્મના પગ થંભી ગયા. ભીમ ભયંકર બરફનો પહાડ. અહીં કોઈ બાઈ માણા હોય? ડેણ છે, ડાકણ છે, ભૂત છે, પ્રેત છે. મામા એ કાંઈ વાત કરે ને એ પેલા તો થોડો વરણની સુંદરી આવી ઉભી રહી. મહારાજા ધર્મ પૂછે તું કોણ છો? આ ભયંકર બરફના પહાડમાં ક્યાંથી આવો? કાંઈ પૂછે એ પેલા બાઈએ મરક 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 દાંત કાઢીને એટલું કીધું કે હે હસ્તિનાપુરના મહારાજ, તારા સામે બે પ્રશ્ન લઈને આવી છું. બે પ્રશ્ન લઈને આવી છું. અને બાઈ પેલો પ્રશ્ન કર્યો, બાણા ક્યાં મેલા મુંગટ કા મથે નથી, કેડે નાથ તીખી તે તલવાર, કબરો સહાયરા ગદાબાઈ ક્યાં ગયા, ક્યાં મૂકી આવ્યો? હે અર્જુન, ગાંડીવ ક્યાં? સહદેવ, જોશ ક્યાં ખોવાઈ ગયો? નકોડ, રૂપ ક્યાં ગયું? અને પછી મહારાજા ધર્મ પાસે આવીને બોલી, હસ્તિનાપુરના મહારાજ, ઓરડાની બારણે પગ દેતો તો છડી પોકારાતી. ગૌ બ્રાહ્મણ પતિપા રાજા ધીરાજ મહારાજ હસ્તિનાપુર નરેશ પધાર રહે હે. એ પછી ડગલું ભરતો છડી પોકાર વાળા ક્યાં ગયા? ક્યાં હાલી નીકળ્યા ઘરે પગે? પાંચમાંથી એકેય પાંડવ બોલી નો શીખા. ત્રાહી નજર કરીને કે પુરુષ સૌ ને જવાબ નહીં દઈ શકો. ફેરી બાઈ માણા છે ને એ બાઈ માણાના હૃદયને કદાચ ને વર્તે. એટલે દ્રૌપદી પાસે આવીને કીધું બાઈ માણાના હૃદયને કદાચ વર્તે. એટલે બાઈ એક પ્રશ્ન તને કરું છું. હણે દ્રૌપદીની હામી બાઈ બોલી, એ જ કુંતા ને ગાંધારી બેમાં કોણ દુખણી રે? સાહેબ તો કવિ કાગની કલમ. આ તો કવિ કાગની કલમ. પૂછીએ સતી દ્રૌપદી ને વાત, દુશાસન ના લોહીથી ચોટો તે રંગો હતો રે. હે દ્રૌપદી, હિન્દુસ્તાનની ધરતીમાંથી બે બાઈઓ રોવેશ. એકના 100 હતા કુરુક્ષેત્રના મેદાનમાં કપાઈ ગયા. એકના 5 હતા આપઘાત કરવા હાટું હેમાળા માલિકો અવતાર્યા. દીકરા વિનાની 2 જનેતા રોવે. હું તને પૂછી હગું કે હું ના આહુડા કેના છે? કુંતાના ગાંધારીના? દ્રૌપદી બોલી નહીં ગયા. પૂછીએ સતી દ્રૌપદી ને વાત, દુશાસન ના લોહીથી ચોટો તે રીંગો હતો રે. કુળગોત્ર કરાવી નહીં ખા, ભાઈઓને કપવી નહીં ખા. વાહે વાઈસ નાખે હું કોઈ વધવા ન દીધું, કોઈ વાઈસ નાખવા વાળું ન રહેવા દીધું. પરખી ગઈ બધાને, ચોટલો રંગી લીધો, કઈ ઢક થઈ. દ્રૌપદી બોલ્યા નહીં, ફરીને આવી પાંડવો પાસે. છેલ્લો પ્રશ્ન રણછોડ મામા, આ છેલ્લો પ્રશ્ન પાંડવોને નહીં પણ 5,500 વર્ષ થયા તમને અને મને પૂછાતો આવે છે, જગતને પૂછાતો આવે. એટલે મેં આજ જંગીના ચોકમાં આ પ્રશ્ન લીધો છે. 5,500 વર્ષથી આ પ્રશ્ન તમને મને પૂછાય છે. બાઈ છેલ્લો પ્રશ્ન કર્યો, અજ ભૂમિ માટે બાંધા ભૂમિકા ભેડી નથી રે. તે દી રૂંધાણા તસગડા
ગળાના રાગ એ દાળાનો અનુભવ કોક પાંડવો ન પૂછજો રે. હે સેનાપુના મહારાજ, જે ધરતીયાતું થઈને દાદાને કાપ્યા, જે ધરતીયાતું થઈને દીકરાને કાપ્યા, જે ધરતીયાતું થઈને ભાઈઓને કાપ્યા, દીકરાના દીકરાઓને કાપ્યા, કુળ ગોત્ર જ કર્યું, હારાવને કાપ્યા, હારાવને કાપ્યા, મામાઓને કાપ્યા, ભાણેજોને કાપ્યા, બાળ હત્યા કરી, બ્રહ્મ હત્યા કરી, કુળ ગોત્ર જ કર્યું. ધરતી તમારે ભેરી હાલી ન નીકળી? આવડું મોટું યુદ્ધ ખેલો ધરતી ભેરી ન હાલી? પછી ખડખડ ખડખડ દાંત કાઢીને કે માંધાતા ભેરી નહોતી હાલી અને પૈણીતી ને તોય નહોતી હાલી. તમારી ભેરી શું હાલવાની હતી? મને ખબર છે કોઈ ભેરી નો હાલે. પણ હે પાંડવો, હું તમને પૂછી શકું કે જે ધરતી હાટું થઈને આવડું મોટું યુદ્ધ ખેલ્યા એને તમને છેલ્લે હિંગરા નહીં? છેલ્લે 5-5 ફૂટની ડટાવાની જગ્યા નથી દીધી? મરશો એટલે બરફના પહાડમાં મરશો? છેલ્લે ડાયટા નહીં? છેલ્લે હિંગરા નહીં? 5 લાકડા નો દીધા બળવાના? તદી રાજા ધર્મે કીધું, માં, બેન, દીકરી, અમે તારા કોઈ પ્રશ્નનો જવાબ દઈ શકીએ એમ નથી, પણ તું છો, ક્યાંથી આવો, ક્યાં જા, એટલું કહેતી જા, નહીતર આ ભાર લઈ અને હું મરી નહીં શકું. પ્રશ્ન લઈ અને હું મરી નહીં શકું. અને તે શરૂ બદલાવીને બાઈ બોલી હતી કે તું જેના હાટું મહાભારતનું યુદ્ધ ખેલ્યો છે ને એ હું ધરતી છું, રાજા રામની નથી થઈ. તમારી શું થવાની હતી? કેના હાટું કપાઈ મરો, કેમાં હાટું મરાઈ મરો છે? આ જેટલા ગામના પટેલો અહીં બેઠા છે, ગ્રામવાસીઓ બેઠા છે, એટલે ચારણ તરીકે પ્રાર્થના કરું છું કે આમાં કોઈને શેઠાનો વાંધો હોય, કોઈને હાલવાની કેડીનો વાંધો હોય, કોઈને 2 હુંડા ઉકેડો નાખવાનો વાંધો હોય, કોઈને ડેલી મૂકવાનો વાંધો હોય, કોઈને થોડો પાર્કિંગનો વાંધો હોય, તો આવા હારા 2 પટેલોને, હારા 2 ગામના માણસને બેહાડી અને તમારા વાંધાને પાડી લેજો. બાકી આના હાટું થઈને કોઈ દી કોઈની માથે ઘા ન કરતા, કોઈને ગારભેર ન દેતા, કોઈ દી કોઈને કોર્ટે ન ચડાવતા. આ કોઈ દી કોઈની થઈ નથી, કોઈ દી કોઈની થવાની નથી. બસ માં છે એના પાલવમાં રમી જવાય, માં છે એના પાલવમાં રમી જવાય, એ ભમી જવાય. અને જેટલું બને એટલું કે સત્કાર્ય કંઈક અહીંયા કરી જવાય. આટલું છે. બહુ નાનકડી જિંદગી છે સાહેબ. આ તો થકવી દે એટલે લાંબી લાગે, થકવી દે એટલે લાંબી લાગે. લાંબી નથી. 100 વર્ષની જિંદગી એમાં 50 વર્ષ તો નિંદરમાં જાય, બસ આપણે રાયતું જાય ને. 100 વર્ષની જિંદગી એમાં 50 વર્ષ નિંદરમાં જાય. વાહે વૈધા 50, એમાં 25 વર્ષના થાય તે વ્યવહાર હાથમાં આવે. 25 વર્ષના થાય તે વ્યવહાર હાથમાં આવે. વાહે વૈધા પછી આ 20 રમત છે, એમાં કોઈ લાંબુ કાઢી લેવાનું છે? આમ ફટકા મારો, આમ ફટકા મારો. હા, આટલી થકવી દે છે એટલે લાંબી લાગે. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવું. વાની જતા જતા કહે વાની હું તો જવાની. એ જવાની તા તો આછી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, 2 તાલા પહેરવાની, છૈયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની, બસ આમને આમ સરી જવાની. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની. આ જિંદગી જેને જીવતા આવડે એને પોતાની રીતે જીવી છે. કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે. કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે. યોદ્ધો કહે મહાયુદ્ધ છે. કોઈ હાર્યા છે તો કોઈ જીતા છે, કોઈ હાર્યા છે તો કોઈ જીતા છે. સાધુ સંન્યાસી તપસી બોલ્યા જિંદગી ધગતી ધૂણી છે. સાધુ સંન્યાસી તપસી બોલ્યા જિંદગી ધગતી ધૂણી છે. ખંભે કોથરો મજૂર બોલ્યો કે જિંદગી તો વેઠીની ગુણી છે. ખંભે કોથરો મજૂર બોલ્યો જિંદગી વેઠીની ગુણી છે. દરિયો ખેડતો કહે ખારવો જિંદગી દરિયો ખારો છે. જજની સંગે વકીલ કેમના ગયા? વકીલ બેઠા હતા ને આ રહ્યા. દરિયો ખેડતો કહે ખારવો જિંદગી દરિયો ખારો છે. જજની સંગે વકીલ બોલ્યા કે અસીલ દલીલનો મારો છે. શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે. જિંદગી તેજી મંદી છે. પણ મરક કરી અને બાળક બોલ્યું કે જિંદગી તો મસ્ત આનંદી છે. જિંદગી મસ્ત આનંદી છે. બાળકને ખબર છે આનંદ કેવો છે. જિંદગી મસ્ત આનંદી છે. કહે ચારણ લાખન સુનો સજનો મારે વાત મરમની કેવી છે. જેને જેવી લાગી એવી પણ આ જિંદગી જીવવા જેવી છે. આ જિંદગી જીવવા જેવી છે. આ જિંદગી જીવવા જેવી. આ વેડફી નાખ્યા જેવી નથી. બડે ભા
ભાગ માનું સ્તન પાવા અને સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા બડે ભાગ માનું સ્તન બહુ નામ જન્માનામ કેટલાય જન્મોને અંતે મનુષ્ય દેહ મળ્યો છે અને સુર દુર્લભ દેવતાઓને દુર્લભ બહુ ઊંડા વાતમાં ન જાઉં તો હવે હેલી વાત તમને કહું લ્યો ને દેવતાઓને હું દુર્લભ ખબર જો આ જમણવાર હતો ને કાલે છે એ બકડીયા સડસી કાલે જમણવાર લાડવા જે કઈ છે આ મજા ભાઈઓ ભેરા બેન ખાય કુટુંબ ભેરું બેન ખાય મિત્રો ભેરા બેન ખાય સગા સમજીઓ બેનું દીકરીઓ આવ્યું છે ગોયણીઓ આવ્યું છે વાહે સોયણીઓ આવ્યું છે આવ્યા હોય ગોયણી ભેરા સોયણી કારણ કે બહુ જૂની કાઠિયાવાડી કહેવત છે હગા જમાડવો હાટે પાટે જમાઈ જમાડવો દીકરી માટે હોય બાવરના ઠૂઠા જેવો પણ આવે એટલે ભૂરું આવ્યા ભૂરું આવ્યા ભૂરું આવ્યા પણ મજા છે જો બેનું દીકરીઓ આવ્યું ભાણે જો આવ્યા છે અને યાદ રાખજો મિત્રો તમારે આંગણે બેન દીકરી આવે ભાણેદીડા આવે ઘોડા પંખીડા આવે ગાય માતાજી આવે સાધુ આવે બ્રાહ્મણ આવે ચારણ આવે બારોટ આવે સંન્યાસી આવે ગુરુ આવે તો માનજો તમારા તડતા દિવસના ઈંધાણ છે ને આજે દી આવતા બંધ થઈ જાય તેથી માનવું કે પડતીના ઈંધાણ છે કાલ કાહુ ને દંડ લઈ મારા હરઈ બલ બુદ્ધિ બચન બિચારા સમય કોઈને દંડ લઈને મારવા નથી આવતો પણ આપણે આંગણે આપણા ભાણેદીડા આવતા બંધ થાય ને તેથી માનવું હવે મારો હુરજનારાયણ હાથમાં હોય તો આ મજા બધા આવ્યા કાલે બધા ભેરા બેહી અને ભોજન કરશો આ આનંદ અહીંયા છે વા કોઈ હેમ્બીરો બાદ અફસરાન ઘેર દીકરો આવ્યો ને દેવતાઓ ભેરા થયા ને બકડીયા સીડ્યા ત્યાં રહોડા તો છે ને અહીંથી જુવારી બિસાડા ખાય ખીર જુવારી ખીર ખાય લાડબાદરી લાડવા ખાય લાપસી જુવારી લાપસી ખાય ત્યાં એ તો છે ને બધા હૃદય અહીં કઈ કરી જવાનું છે અહીં આવ્યા છે એટલે કીધું બડે ભાગ માનું સ્તન પાવા એમાં કઈક કરી જાવ ભાવનગર જિલ્લાનું અને 2-3 ફરમાઈશ છે જેટલી થાય એટલી પૂરી કરવાની કોશિશ કરી 11 ગામ આજ પણ છે કોઈ જાઓ ભાવનગરમાં તો ભૂલા પડો તો જોઈજો નારણ સુતાર કરી અને એક સુતાર અને એને એક દેવો વિચાર આવ્યો કે મારે કંઈક ધર્માદા ખાતે કાઢવું જોઈએ રણછોડમાં ધંધામાં ધર્મ હોવો જોઈએ પણ ધર્મને ધંધો ન કરી દેવાય ધંધામાં ધર્મ હોવો જોઈએ પણ આખો ધર્મને ધંધો કરી દેવો સદાચારી વિદ્વાન ન હોય તો ચાલે સદાચારી વિદ્વાન ન હોય તો ચાલે વિદ્વાન સદાચારી હોવો જોઈએ નકર નિંદાન પાત્ર છે સદાચારી હોય એને રામાયણ ચોપાઈ ન આવડે તો હાલે એ વિદ્વાન ન હોય તો હાલે ને ગીતાનો શ્લોક ન આવડે તો હાલે હું તો ઝીણી વાતોનો કલાકાર છું પણ સદાચારી વિદ્વાન ન હોય તો હાલે પણ વિદ્વાન સદાચારી હોવો જોઈએ એમ ધર્મમાં ધંધો હોવો જોઈએ પણ ધર્મને ધંધો કરી નખાય તો એ પડતીની નિશાની છે જોગી રમે જોગટું અને રાજા કરે વેપાર તો પડતીનું પ્રમાણ નક્કી નટવર જેઠવા અહીં તો જોગી રમે જોગટું અને રાજા કરે એટલે એ વ્યક્તિને વિચાર થયો કે મારે કંઈક ધંધાની માલિકો ધર્માદો કાઢવો જોઈ એટલે એવું નક્કી કર્યું કે 1 રૂપિયો કાયમ મારે ધર્માદા ખાતે કાઢવો એ રૂપિયાની બચત કરે મામા એ પછી તો એને ડબ્બા રેરાયો રેરાવું એટલે ઉપર ઢાંકણું ન ખુલે એવું એમાં રૂપિયો નાખી દઈએ વર્ષો વીતી ગયા દીકરા જુવાન થઈ ગયા પછી એમ કહેવાય છે કે દીકરા બધે સેટ થઈ ગયા ધંધાની અંદર અને છેલ્લી અવસ્થા એમ થયું ગાલની કેટલું ભેરું થયું છે બધા ડબ્બા તોડાવ્યા તો એમાંથી એ વખતના જમાનામાં 20,000 રૂપિયા નીકળ્યા એટલે ગામના રામસંગ બાપુ દરબાર ને એને જઈને કીધું બાપુ એક જો થોડીક જમીન આપો તો મારી થોડીક બચત છે ને એમાંથી મારે શંકરનું મંદિર બનાવવું ગામના દરબાર સાહેબે જમીન આપી 20,000 ખર્ચી શંકરનું મંદિર બનાવ્યું નામ લખ્યું નારાયણેશ્વર મહાદેવ એમાં કોઈ પ્રસંગ બાબતમાં ભાવનગરના રાજકવિ પિંગળસિંહ બાપુ મહેમાન થયા અને પિંગળસિંહ બાપુને ગોધુલીના સમયે ધાણા હોવાના સમયે એ શંકરના દર્શન કરવા જવાનું નિયમ
એટલે કીધું બાપુ મારે દર્શન કરવા જવું જોઈએ શિવજીના. અરે અમારા ગામમાં સુંદર મંદિર બન્યું છે, હાલો જઈએ. એ રસાલા સહિત ત્યાં આવ્યા. અદ્ભુત નવું મંદિર જોઈ અને પિંગળસિંહ બાપુએ કીધું દરબાર સાહેબ મંદિર ભારી બનાવ્યું. બાપુ મેં નથી બનાવ્યું. તો કે અમારા ગામના એક હુતાર છે ને નારાયણ ભગત, એને મંદિર બનાવ્યું. ઓહો, તો આવા પુણ્યશાળી આત્માને મારે મળવું છે. ભાવનગરનો રાજકવિ એમ કે મારે મળવું છે કે બાપુ હું ગાડી મોકલું, હમણાં તેડી આવે. એ તેડી આવ્યા ને બરોબર ભગતને ગાડીમાંથી ઉતાર્યા. સાહેબ ભાવનગરનો રાજકવિ હામાં પગથિયા ઉતરી ગયા. હે માતાજી કરીને કે ભગત અદ્ભુત મંદિર બનાવ્યું હો. દરબાર સાહેબ વાત કરી 20,000 રૂપિયા ખર્ચી અને મંદિર બનાવ્યું. એટલે નારાયણ ઉતારે એટલું કીધું બાપુ આ તો તમારા જેવા પુણ્યશાળી આમ નો કે હમાવાળા તમારા જેવા પુણ્યના પ્રતાપે આ એક વિવેક છે. તમારા જેવા પુણ્યશાળી ના પ્રતાપે આ મંદિર બન્યું. તમારા જેવા ના પ્રતાપે આ મંદિર બન્યું. એ શબ્દો બોલ્યા નારાયણ ઉતાર. એ ભાવનગરનો રાજકવિ શંકરના મંદિરને સામે ઉભા રહીને બોલો કે પ્રતાપ તારા પુણ્યનો કે તને હુજી ગયું ઉતાર. બીજાનો પ્રતાપ નહીં, તારો પ્રતાપ, તારા પુણ્યનો પ્રતાપ, તારા બાપ દાદાનો પ્રતાપ, તારી પેઢીઓનો પ્રતાપ. પ્રતાપ તારા પુણ્યનો કે તને હુજી ગયું ઉતાર. બાકી ભૈરા મેલીન ભંડાર કઈક નૃપ ઠાલા ગયા નારણા. તો કેટલાય ભંડાર મૂકીને વિયા ગયા. પછી બીજો દુઓ કીધો પ્રતાપ તારા પુણ્યનો કે તને હુજી ગયું ઉતાર. આ તો હાથે ને 20,000 તે નાણું ખરીદતું નારણા. પણ જે ત્રીજો દુઓ કીધો છે ભાવનગરના રાજકવિ સાહેબ જગતના પટમાંથી અમર થઈ ગયો કે સ્વાર્થનો સંસાર કોઈ સગા સંભાળે નહીં. આ સ્વાર્થનો સંસાર કોઈ સગા સંભાળે નહીં, પણ સંભાળશે સુતાર તને નરીણે કોઠે નારણા. માણા મોઢામાં દાંતણ નાખશે ને એમ કહે હે નારાયણેશ્વર મહાદેવ, તો મહાદેવ ને ઈશ્વર પછી આવશે, પેલા તારું નામ આવશે. તને જગત આખું સંભાળશે નરીણે કોઠે નારણા. બાકી હવારથ નો હહાર કોઈ હગા સંભાળે નહીં. આ સંસાર છે. ભગત બાપુએ લખ્યું કવિ કાગે કઈ જગત ને સ્વાર્થ બે નામ જુદા પડ્યા અને દેહનો દેહ તો એક ભાષે. સ્વાર્થ જો હોય તો સર્વ પાસે રહે અને સ્વાર્થ વીણ કોઈ આવે ન પાસે. આમાં સ્વાર્થમાં વેર છે, સ્વાર્થમાં ઝેર છે, સ્વાર્થના કેર કાળા લખાણા. આવા ઘોર ઇતિહાસ ને સંગ્રહા ભારતે પછી વાટ ને હાટમાં ઈ વંચાણા. હવે દાખલો વાતને સમજાવવા દાખલો દેવો પડે. અહીં કવિ કાકે દાખલો દીધો. એ બીજ વાવી અને ભળતણી આસતી પ્રેમથી વૃક્ષને પાઈ પાણી મધુર ફળતે હના ખૂબ ખાધા અને છાયડીમાં ઘણી મોજ માણી. પણ વર્ષ કાંઈક વીતતા ગયા, ઝાડ જૂનું થયું, ફળ મટ્યા, ગઈ ઓળખાણી. તેથી કરવતે કાપ્યું કાંઈક કટકા કર્યા. એ ભલા આગલા ગુણ બધા ધોળી ધાણી અને કરવતે. એ ભલા માણા તારી 3 પેઢી થયા ફળ દઉં કે વાત સાચી, પણ હવે તું કેરી દેતો નથી. હવે મૂકો કરવતે. આ દુનિયા છે. આવું રહોડું હોય ને 1000 માણાનું રહોડું થતું હોય ને બરોબર ચાહણીનો ટોપ આવે ને કંદો એમ કે હારથિયા દોડજો. અમે હારથિયા કઈ તમે જે કહેતા હોય રસોડામાં કામ કરતા હોય ને શું કહ્યું રસોઈયા હારથિયા દોડજો. બે કામથી દોડે. એ ભાઈ ઉપાડજો, ઢાંકજો, ટેકો મૂકજો, હલવા ન દેતા, પડવા ન દેતા, એનું ધ્યાન રાખજો. 7-8 વર્ગે એને ઢાંકે, એને ક્યાંકના ટેકા મૂકે, એને હલવા ન દે, એને પડવા ન દે, એને ડગવા ન દે. રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધાઈ નાના ડબરાઓમાં હંગરાઈ જાય. એટલે એના એ ટોપને એના એ બકડિયાને 5 રૂપિયાનો મજૂર ઢળીને ઊંધા નાખીને ગારા ચોપડતો હોય. શું કરવા? ઠાલા થઈ ગયા. ભેરાતા ને ત્યાં દુનિયા અડખે પડખે ફરતી હતી, એને ઢાંકતી હતી, એને ક્યાંકની ટેકા મૂકતી હતી, એને હલવા નહોતી દેતી, એને પડવા નહોતી દેતી. આ દુનિયાને કોઈ દી ખબર પડવા ન દેતા કે તમે ઠાલા થયા. તમને આ દુનિયાને જેદી ખબર પડી કે તમારી પાસે કાંઈ નથી ઠાલા થયા, તે ઢળી ઊંધા નાખીને મારે ગારા સોપડશે. આ તો મતલબ નહીં મનવાર.
હા તો મતલબ ની મનવાર અને જગત જમાડે ચોર્યુમાં વીણી મતલબે મનવા કોઈ રાબનો રાંધે રાધિયા આ છતને સૌ છાયું કરે અને અછતને કોણ આપે હજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે 150 જોજનનો સમુદ્ર ટપી હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા એટલે કહું 150 જોજનનો સમુદ્ર ટપી અને સીતાજીને ગોતવા માટે થઈને જે હનુમાન ગયો ફરી વાર સાંભળી લીજો ભૂલી ન જાવતો 150 જોજનનો દરિયો ટપી અને સીતાજીને ગોતવા માટે થઈને જે હનુમાન ગયો એનો એ હનુમાન વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો કે મેરઠ છેટું નહોતું ત્યારે સીતાજી મેરઠમાં હતા વાલ્મીકના આશ્રમમાં અયોધ્યાથી મેરઠ છેટું નહોતું 150 જોજન સુધી લંકામાં ગયો વાલ્મીકના ઝૂંપડામાં હુયાણી વિનાના દીકરા રીણા ને તેથી પૂછવા ન ગયો પૂછવા તો ન ગયા કવિ કાગ તો એમ કે છે કે રામના કાનમાં જઈને વાત કરવા ન ગયો સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું આ તો સ્વાર્થનો સંસાર આનો કરીમાં ધોખો કાગડા સીતાની લેવા સાર કોઈએ રાઘવને ન કહ્યું અરે સાહેબ અયોધ્યા વાળા તો ન ગયા જનકપુર વાળા ન ગયા એની તો દીકરી હતી કોઈ રામાયણમાં દાખલો દેખાડો જનકપુર વાળા ગયા હોય તો એટલે મારે કવિ કાગને લખવું પડ્યું મારે એક પ્રસંગ કીધા પહેલા મને કડી યાદ આવે છે કે વનમાં હુકાણી સીતા વંશ કેરી વેલડી તેદી નહોતી મળી એકેય હુયાણી બેલડાના ઝીણા બેટડા તમે બોલાય તુમાં મજા કેટલી માણી રાણી સીતા ધીના સાહેબા આ જગત છે હા મારા યુવાન મિત્રોને મજા આવે ને એટલા માટે કડી લઉં છું પછી હું એક પ્રસંગ કહું યુવાનો માટે થઈને લો હા મારે ઘણું બધું હું યુવાનો માટે બોલ્યો છું અને હજી બોલીશ હા ઘણું બધું છે પણ મને ગમતી કડી યુવાનો માટે કે સુખ મેં તેરે सुख में तेरे साथ चलेंगे दुख में वो मुख मोड़ेंगे दुनिया वाले तेरा बनकर तेरा ही दिल तोड़ेंगे देते हैं भगवान को धोखा इंसान को क्या छोड़ेंगे कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या कोई किसी का नहीं ये झूठे नाते हैं नातों का क्या कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या होगा मसीहा समझा देवी कड़ी अनु अर्थो हमने कर दो होगा मसीहा सामने तेरे फिर बिन तू बच पाएगा तेरा अपना हो नहीं आखिर तुझको आग लगाएगा हिंदू में बे रिवाज होय बाळे जेना बाळवाना रिवाज होय एनी पेली आगेनो दीकरो ज मूके जेनामां समाधिना रिवाज होय पेलो खोबो एनो दीकरो ज नाखे कोईनामां तणवी देवाना रिवाज होय पेलो धक्को एनो दीकरो ज मारे कोईनामां जाड़वे बांधी आववाना रिवाज छे तो पेली गांठ एनो दीकरो ज वारे एना पाहे ज करावे तू ज करे तेरा अपना
खून ही आखिर तुझको आग लगाएगा। आसमान पे उड़ने वाले मिट्टी में मिल जाएगा। कसमे वादे प्यार वफा। એટલે મારી માતાઓ બેનો દીકરીઓ આમ જેટલી બેઠી છે, બે શબ્દો છે હું દીકરીઓ માટે થઈને કહું છું. પછી વધારે એક નાની વાત કરી મારા વાતને વિરામ આપી. પેલા મારા બેની દીકરીઓ માટે બે શબ્દ કહું છું. આ શબ્દો ઉપર બાપ કોક દેખી રહ્યા તે બાપ બેઠો હોય ને જેની દીકરી પૂછશે કે બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર્ષ લઈ ગયા, તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા, તું કેટલો ગહાણો, તે કેટલું તન તોડ્યું, તે કેટલું ધન તોડ્યું, તે તને આ નામ મળ્યું, તને ત્યાં આબરૂ મળી. અને ફેસબુક કે વોટ્સઅપ યા 35 રૂપિયાના પેટ્રોલ નાખીને હાલી નીકળ્યા હોય. મારે ગર્ભિત શબ્દો છે દીકરીઓ માટે કહું છું. ફેસબુક વાપરો, વોટ્સઅપ વાપરો, મારી ના નથી, પણ લવ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. પાર્ટ ઓફ લાઈફ, નોટ લાઈફ. એ જિંદગી નથી. સીતાજીએ રેખાની માઈને એક જ પગ દીધો હતો, બે નહોતા દીધા સાહેબ. રામાણી કે છે એક જ પગ દીધો હતો, એક પગ સીતાજી લક્ષ્મણ રેખાની બહાર ગયા અને રાવણે ઉપાડ્યા. એટલે દીકરીઓ માટે આ શબ્દ કહું છું, બાપની ઇજ્જતને હાથવીને રાખજો. એક જ જો પગ બાયણે ગયો તો રાવણોની તાણી નથી, રાવણોની તાણી નથી. ધ્યાન રાખવું. બાપને વર્ષો વયા ગયા હોય ઇજ્જત કમાતા, બાપને વર્ષો વયા ગયા હોય આબરૂ કમાતા. હા, એની સાહેબ નામ કમાવવું, આબરૂ કમાવી, ભક્તિ કરવી બહુ બધું અઘરું છે. હા, યુવાનોને ભાઈઓને એટલે જ કહું છું, બાપ ભાઈ ભાઈને કાપતો હતો, બાપ દીકરાને કાપતો હતો, હગે હગાને કાપતો હતો, એ કોઈ કોઈનો મિત્રને કાપતો હતો. બળભદ્રે કીધું તું કૃષ્ણ શું કરે આને વાર. તેથી કૃષ્ણે કીધું તું તમે શું કરવા જોવો, તમે શું કરવા જોવો, કૃષ્ણને વાર. હવે નહીં વરે, તમે કાં જોવો, કૃષ્ણ તો કાંઈ વારે નહીં. મેં બહુ કીધું હતું ભાઈ એને કે આ ભૂતળાના પેટમાં નાખોમાં હાથીના પેટમાં બોલે. તમે શું કરવા જોવો કે તું નથી જોતો કે મારે કોકની રાહ છે, મારે હજી કોકની રાહ છે. તમે યાદ આવે 3 નદીઓ ભેર્યું છે, આમથી હિરણ આવી, આમથી કપિલા આવી છે, આમથી સરસ્વતી આવી છે. હિરણ, કપિલા અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પ્રભાસના ક્ષેત્રની માલિકો થયો છે. એ ભલે કપાતા હોય, તમે યાદ આવ, તમે શું કરવા જોવો છો? અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરી અને બળભદ્ર ત્રિવેણી સંગમની માલિકો વ્યા ગયા. અને પછી પીપરાના થડે ઓઠીંગન લઈ પગ માથે પગ ચડાવી અને બેઠો. અને એમાં સનનન કરતું તીર છૂટ્યું, પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, કપાળ વિંધાણું. અને વિંધનારાને એમ થયું કે કોઈ પ્રાણી નહીં પણ કોઈ મનુષ્ય આવી ગયું. દોડીને ગયો, હાથ દોડીને એટલું બોલ્યો પ્રભુ તમે. અને કૃષ્ણે એટલું કીધું આવી ગયો ભાઈ, તારી જ વાત જોતી હું. બળભદ્રને કહેતો તો મારે કોકની રાહ છે, આવી ગયો પ્રભુ માફ કરો. કે માફની કઈ વાત નથી બાપા, આ તો રામા અવતારના વખતને લેણ દેણ હતી ને આપણે પૂરી થઈ ગઈ, ચૂકવાઈ ગઈ. રામા વખત લેણ દેણ આપણી પૂરી થઈ ગઈ. આ દ્વારકાધીશ, આ કાળિયો ઠાકર, અખિલ બ્રહ્માંડનો માલિક, એનો એક 5 મિનિટનો પ્રસંગ કહી અને પછી જે કંઈ બીજું કંઈ કામ નથી મામા, બરાબર, લઈ 5 મિનિટનો પ્રસંગ 10 મિનિટનો લઈ અને એ કાળિયો ઠાકર એક દી બરોબર તૈયાર થતો હતો. હાથાથી આડું આમ તેડવા આવેલા, રાજસભામાં જ આવું. પણ એમાં પેરગીરી આવીને કીધું કે મહારાજ માનતા નથી, સ્વીકારો ન સ્વીકારો તમારી મરજીની વાત, પણ આંગણે આવેલના સમાચાર મહારાજના કાન સુધી પહોંચાડવા જોઈ, મારી ફરજમાં આવે એટલે કેવા આવ્યો છું
કે જગત આખાનું દારિદ્ર્ય ભેરું થઈને દ્વારકાની દેવડે આવ્યું હોય, એમાં ગાડકાનો માળો આવ્યો છે ને એમ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. એક યાદવે પૂછ્યું ક્યાંનો છે કે એ ખબર નથી, કેવો છે કે એ ખબર નથી, કેટલા વર્ષથી આ નોકરી કરો કે નોકરી કરતા કરતા ધોળા આવી ગયા, એ દરવાજે બેહોશ આ દરવાજે બેહોશ, કેટલા જણા આવે જાય. અરે દ્વારકા મહાનગરી છે, હજારો માણસો આવે હજારો માણસો જાય. કેમ કે હજારો માણસો આવતા હોય ને હજારો માણસો જાતા હોય તો ભલા માણસના પહેરવામાંથી ખબર ન પડી જાય કે ક્યાં મલકનો માણસ છે, એનો પહેરવાશ એમ કહી દે ને કે આ મલકનો માણસ છો. એટલે પેરગીરે કીધું માફ કરજો મહારાજ, એક ગામના પલામાંથી આદમી છેટો હોય તો ઓળખી જાઉં કે આજ પ્રાંતનો વ્યક્તિ છે, આ પાસે આવ્યો ને તોય ઓળખી નથી શકતો. એનું કારણ કવિ કાગ લખે કે માથે નહીં મોડિયા એ પગે નહીં પગાર ખારે, માથે નહીં મોડિયા પગે નહીં પગાર ખારે, એ જેનું ગાંઠું રે વળેલો છે જ્યાં કસોટો રે પહેરવાની નથી કોતડી રે, એનો ગાંઠું રે વળેલો જો ને કસોટો રે પહેરવાની નથી કોતડી રે. શરીર સુકાણાયના રુધિર લૂંટાણા, શરીર સુકાણાયના રુધિર લૂંટાણા રે, જેની આંખોડિયું ના તેજ તો હરાણા રે, સુકાણા એના જામડા રે. આવો સુદામો દ્વારિકામાં આવ્યો રે, દર્શને દીના નાથના રે. ભગવાન કૃષ્ણે કીધું કે એનું કઈ નામ કીધું કે આ પ્રભુ એનું નામ કીધું, એને કીધું સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ને મારું નામ સુદામો છે. નામ રે સુણીને વાલો દ્રોડા ગીરધારી રે, નામ રે સુણીને વાલો દ્રોડા ગીરધારી રે, વાલાયન તીકામે લીધો તો તે દીધો ને તેડી રે, રે આસુડાયા આંખમાં રે એન ત્રિકમે લીધો તો તે દી ભાઈ તેડી રે, આસુડાયા આંખમાં
ઘસે છે એના આઠે પાટ રાણી રે બોલાય મારું ખોમણી અજરેડે ઉના ઉના પાણી રે પખાડે પ્રભુ પાવલા રે. છેલ્લે કઈ કાગ કે ઘણા દી રોઈકા પછી વિદા લીધી વિપરે મુરારી પાસેથી કાંઈ નું માગ્યું રે ધન ધન એની ધારણા. મારે કહેવાનો ભાવ આપને એટલો હતો, પ્રસંગ બહુ જાણીતો છે પણ કહેવાનો એટલો ભાવ કે સુદામાને તેડવા આવ્યો તો એ તમને મને તેડવા શું કરવા ન આવે આવે, પણ એને ખબર હતી કે સુદામો અજાતિ બ્રાહ્મણ છે, માગવાનું નથી, એટલે હામો તેડવા ગયો તો ને આપણે ઘરેથી હાલતા થાય ત્યારે ખબર હોય કે આ લિસ્ટ લઈને આવે. આ દ્વારકાધીશ, આ કાર્યો ઠાકર, એની જેટલી બને એટલી ભક્તિ પ્રાર્થના અર્ચના કરી લેવી જોઈએ. એવા દ્વારકાધીશના સુંદર મજાના ભજનો હમણાં દ્વારકાના મંદિરની અંદર બહુ સારી રીતે બાપુએ સંતવાણી કરી, બહુ અદ્ભુત લાવો એમને મળ્યો. દ્વારકાધીશના સામે એને ભજન બોલવાનો લાવો મળ્યો છે, એની ઝલક પણ થોડીક બતાવે એવી વિનંતી સાથે હું ફિરમું છું. જય માતા. દાદા જી નામ